તો ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે નોઈડા એરપોર્ટ પર પાણી ભરાયેલા છે। એરપોર્ટ ટર્મિનલની અંદર પાણી ભરાયાનો વિડીયો વાયરલ થયો છે। એરપોર્ટના અનેક હિસ્સામાં પાણી ભરાયું છે। 28 માર્ચે જ નવા એરપોર્ટનું લોકાર્પણ થયું હતું અને નવા જ એરપોર્ટમાં પાણી ભરાતા અનેક સવાલો ઉઠ્યા છે। ઉત્તર પ્રદેશના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ થયો અને તેના કારણે નોઈડા એરપોર્ટ જાણે કે જળમગ્ન થઈ ગયું છે તે પ્રકારનો આ વિડીયો સામે આવી રહ્યો છે। એરપોર્ટ ટર્મિનલની અંદર પાણી ભરાયાનો આ વિડીયો વાયરલ થયો છે, જેના કારણે અનેક મુસાફરો પણ અટવાયા હતા। એરપોર્ટના અનેક હિસ્સાઓમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું। ત્યાં હાજર મુસાફરોએ પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા। આપને જણાવી દઈએ કે 28 માર્ચે જ નવા એરપોર્ટનું લોકાર્પણ થયું હતું અને નવા જ એરપોર્ટમાં વરસાદી પાણી ભરાતા કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। તો આ નોઈડા એરપોર્ટ છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને એરપોર્ટનો સ્ટાફ પણ હાલાકીમાં મુકાયો હતો અને ભારે જહેમતે લોકોનો સામાન પણ ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો। ઉત્તર પ્રદેશમાં એક તરફ ભારે વરસાદ થઈ રહ્યો છે અને બીજી તરફ જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એ તો ઠીક, પરંતુ એરપોર્ટ પણ તેનાથી બાકાત ન રહ્યું। અહીંયા જોઈ શકાય છે કે એસ્કેલેટર પણ પાણીમાં ગરકાવ છે। એરપોર્ટના અનેક હિસ્સાઓમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું, જેના કારણે ત્યાં આવતા મુસાફરો પણ અટવાયા હતા। 28 માર્ચે જ નવા એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું।